નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને શું કોઈ મોટી લોટરી લાગવા જઈ રહી છે? તો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને શું કોઈ મોટું પદ મળવા જઈ રહ્યું છે? કારણ કે થોડા સમય પહેલા જ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેઓ પોતાના પદ પરથી નિવૃત્ત થવા માગે છે અને કોંગ્રેસ અધ્યક્ષમાંથી જવાબદારી જે છે તેમાંથી મુક્ત કરવા માટે દિલ્હીના કોંગ્રેસના હાઈકમાન્ડને રજૂઆત પણ કરી હતી, જેને લઈને હાલમાં ગુજરાત કોંગ્રેસની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ એ જ હાલત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ગત લોકસભાની અંદર 26 સીટ જીતવાની જે હેડ્રિક મારવાની હતી તેને કોંગ્રેસે રોકી હતી. તેમાં સૌથી મોટો ફાળો અને સૌથી વધારે મહેનત ગણીએ તો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પણ હતી, જેમાં બનાસકાંઠાની એક સીટ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પાસેથી આંચકી લીધી હતી અને ત્યારબાદ બીજી એક સીટમાં પણ કોંગ્રેસ જીતતા રહી ગઈ હતી. તો આ બધા માટે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને મોટો ફાળો હતો, જેને ખૂબ જ મહેનત કરી ભારતીય જનતા પાર્ટી સામે લોકસભાની ચૂંટણીમાં લડવા માટે. તો હાલમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી જો શક્તિસિંહ ગોહિલ નિવૃત્તિ લેશે તો આપણને આવનારી 29ની વિધાનસભાની ચૂંટણીમાં કદાચ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ ન પણ હોય, બીજા કોઈ પણ નેતાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે તો શું ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને જો નિવૃત્ત કરવામાં આવશે, તેમને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે તો શક્તિસિંહ ગોહિલને શું કોઈ મોટું પદ મળવા જઈ રહ્યું છે? કારણ કે હાલમાં એવી ચર્ચા વહેતી થઈ છે કે કદાચ શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવે, જેને લઈને હાલમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એવી રજૂઆત કરી હતી કે મને મારા પદમાંથી નિવૃત્ત કરવામાં આવે અને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. કારણ કે આ એક જ કારણ એવું છે કે કદાચ હરિયાણાના પ્રભારી બનાવવામાં આવે શક્તિસિંહ ગોહિલને તો તેમને મોટી લોટરી લાગી ગણાય અને મોટું પદ મળ્યું ગણાય. તો હાલમાં તેને લઈને ગુજરાતના રાજકારણમાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ગુજરાત કોંગ્રેસની અંદર પણ કંઈક મોટી નવાજૂની થવા જઈ રહી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.